બ્લેઝમાં આગળ વાત કરીએ તો અંબાજી ખાતે શરદ પૂર્ણિમાની ઉજવણી એક દિવસ પહેલા એટલે કે 6 ઓક્ટોબરે કરવામાં આવી અને આજે પણ મંદિર ખાતે પૂનમની ઉજવણી કરવામાં આવશે। મંદિર ટ્રસ્ટે વરસતા વરસાદમાં પણ રાત્રે 12ના ટકોરે મંદિરના નિજ ભાગના પટ ખોલીને ચંદ્રની કિરણોમાં મૂકેલા દૂધ અને પોહાનો ભોગ ચઢાવીને કપૂર આરતી કરી હતી। મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તોએ શીતળ ચાંદીમાં તૈયાર થયેલા દૂધ પોહાનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો। આ કાજોરી પૂનમ તરીકે શરદ ઓળખાતી શરદ પૂર્ણિમાના દિવસે તૈયાર થયેલા આ પોહાને ઔષધીય માનવામાં આવે છે, જેના પ્રસાદથી શરીરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે। આ દિવ્ય પ્રસાદ ગ્રહણ કરવા માટે ભક્તોની લાંબી કતારો પણ જોવા મળી હતી। તો વધુ માહિતી સાથે સંવાદદાતા વિનય આપણી સાથે અંબાજી મંદિરથી લાઈવ જોડાયા છે। વિનય, કેવો માહોલ છે ત્યાં? એક તરફ શરદ પૂર્ણિમાની ઉજવણી પણ કરવામાં આવી રહી છે, આજરોજ પણ થશે, અને બીજી તરફ વરસતા વરસાદમાં પણ મહાઆરતી અને મોટી સંખ્યામાં લોકોનો જમાવડો પણ જોવા મળ્યો। જી વિનય, આપને અવાજ આવી રહ્યો છે? સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું। તો જે રીતે ભવ્ય ઉજવણી અહીંયા કરવામાં આવી હતી, એક તરફ વરસાદ વરસી રહ્યો હતો અને બીજી તરફ શરદ પૂર્ણિમાની ઉજવણીના દ્રશ્યો સામે આવ્યા। ચંદ્રની કિરણોમાં મૂકેલા દૂધ અને પોહાનો આ ભોગ ચઢાવી અને જે રીતે રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી, ગતરોજના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં ભક્તોમાં ખૂબ જ આતુરતા જોવા મળી। વિનય, કેવો માહોલ મંદિર પરિસરમાં જોવા મળ્યો? આપની ત્યાં ઉપસ્થિતિ છે, લોકોમાં પણ ખૂબ જ ઉત્સાહનો માહોલ છે। એક તરફ ઉજવણી કરવામાં આવી અને બીજી તરફ વરસાદી માહોલ પણ જોવા મળ્યો હતો। જે લવલી, ચોક્કસપણે આપણે વાત કરીએ કે જે રીતના જે શારદીય નવરાત્રીના જે દૂધ પૌવાનો જે ભોગ ધરાતો હોય છે, તે ભોગ રાત્રિના જે 12 કલાકે ધરાવવામાં આવ્યો હતો અને જે રાત્રિના 12 કલાકે જે ભોગ ધરાવ્યા બાદ જે વરસાદની જે આગમન થઈ હતી તે ધોધમાર થઈ હતી અને ક્યાંક ને ક્યાંક વરસાદમાં જે યાત્રિકો હતા તે યાત્રિકો પણ એક ખુશીની લાગણી પણ જોવા મળી રહી હતી। પરંતુ જે અંબાજી ખાતે જે માતાજીની જે શ્રદ્ધા છે તે શ્રદ્ધા સાથે ભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે અને જે રીતના વાત કરીએ પૂનમની, તે પૂનમ ડબલ તિથિમાં માનવામાં આવી હતી, કારણ કે જે તિથિ હોય છે તે તિથિની અછતના કારણે આવતીકાલે પણ પૂનમ માનવામાં આવી હતી અને આજે પણ પૂનમ માનવામાં આવી છે અને જે રીતના જે ભક્તોનો જે ઘસારો છે તે ડબલ પૂનમ હોવાના કારણે ક્યાંક ને ક્યાંક ઘટાડો પણ જોવા મળી રહ્યો છે અને જે રીતના જે યાત્રિકો છે તે યાત્રિકો શાંતિથી દર્શન પણ કરતા જોવા મળી રહ્યા છે અને જે રીતના જે યાત્રિકો આવતા હોય છે ક્યાંક ને ક્યાંક માની આસ્થા હોય છે, તે માની આસ્થા પરિપૂર્ણ થતી હોય છે, તે પરિપૂર્ણ થતા માના ચરણે વધુ મોટી સંખ્યામાં ભક્તો માના દર્શન કરતા હોય છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે રીતે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ત્યાં પહોંચ્યા હતા, ગત રાત્રિ દરમિયાન પણ ઉજવણી કરવામાં આવી છે અને આજે પણ એ ઉજવણીનો માહોલ વધુ જોવા મળશે।